જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે ભય વિના પ્રીત નહીં। આપણે આપણા રોજના જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ। કંઈક લોભથી, કંઈક કોઈને આપવાની વૃત્તિથી, કંઈક સ્વાર્થથી, તો કંઈક નિસ્વાર્થથી। અમુક પ્રવૃત્તિ આપણે એવી કરતા હોઈએ છીએ કે જેને આપણે કરવી છે, અમુક કાર્ય એવું કરવું છે આપણે, પરંતુ એ આપણાથી થતું નથી। એ હોય છે આપણા કાબૂમાં જ, એ પરિસ્થિતિ આપણા કાબૂમાં જ હોય છે, પણ એ આપણે કરી શકતા નથી। સામ દામ દંડ ભેદ આ ચારેને લાગુ પાડ્યા પછી પણ અમુક એવા કાર્યો હોય છે કે જેને આપણે પાર પાડી શકતા નથી। ત્યારે એવું કોઈ કાર્ય આવી ગયું હોય આપણી લાઈફમાં, તો આપણે એમાં ભય કે ડર સામેલ કરવો પડે। દાખલા તરીકે તમારે કોઈ વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરાવવું છે અને એ વ્યક્તિ તમારું કાર્ય કરી આપતી નથી, તો તમારે જો તમારા નિયંત્રણમાં પરિસ્થિતિ હોય તો ત્યાં દંડ યાની કે ડર પણ બતાવવો પડે, તેને ભય પણ બતાવવો પડે, તો જ આપણા કાર્યની સિદ્ધિ થાય। અમુક કાર્યો એવા જીવનમાં કરવા પડે છે, ન કરવા છતાં અમુક કાર્યો એવા આપણે કરવા પડે છે કે જ્યાં આપણે ભય બતાવવો પડે। સપોઝ આપણે નાના બાળકો છે, તે રોજ ભણવા જાય છે, પોતાનું ગૃહ કાર્ય કે લેશન એ કરતા નથી, તો આપણે તેને બીક બતાવવી પડે, આપણે તેને ડરાવવા પડે, તો જ એ ધાર્યું લેશન કરે। અથવા એ રોજ નિશાળે જતા નથી અને રખડપટ્ટી કરે છે કે ખોટી પ્રવૃત્તિમાં પોતાનો સમય બગાડે છે, તો આવા સમયે આપણે તેને ભય બતાવવો પડે, તેને બીક બતાવવી પડે, ધમકાવવા પડે, તો એ સીધા લાઈન ઉપર આવે। રામાયણ સમયનો પ્રસંગ છે। ભગવાન શ્રી રામે વાલીનો વધ કર્યો છે, સુગ્રીવને રાજા બનાવ્યા છે। સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્યપદ મળી જતા એ પોતાની જવાબદારી ભૂલી જાય છે, એ ખોટી પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વિતાવવા લાગે છે કે એ ખોટી પ્રવૃત્તિઓમાં એનો સમય વ્યય કરે છે। ત્યારે તેની જવાબદારીનું, તેની ફરજનું એ ભાન ભૂલી જાય છે। ભગવાન શ્રી રામે તેને કિષ્કિંધાનો રાજા બનાવ્યો, તો સામે તેણે વચન આપ્યું હતું ભગવાન શ્રી રામને કે હું સીતાજીની શોધ માટે મારી તમામ શક્તિ કામે લગાડી દઈશ, પરંતુ એ બાબત ભૂલી જાય છે અને એ રાજા બનતા જ ખોટી પ્રવૃત્તિઓમાં સમય બગાડવા લાગે છે। હવે આવા સમયે હનુમાનજી સુગ્રીવને જાણ કરે છે, તો સુગ્રીવ એને વ્યવસ્થિત જવાબ આપતા નથી। અંગદ પણ કહે છે કે કાકાશ્રી, તમે આ સારું કરી રહ્યા નથી, તમારે માતા સીતાની શોધ માટે કામગીરી આરંભી દેવી જોઈએ, કામગીરી શરૂ કરી દેવી જોઈએ, તો તેની વાત પણ સાંભળતા નથી। આવે સમયે ભગવાન શ્રી રામ ચિંતિત થઈ જાય છે અને લક્ષ્મણને આદેશ આપે છે કે ભાઈ અનુજ લક્ષ્મણ, હવે આપણે આ વિશે વિચારવું જોઈએ। લક્ષ્મણજી સ્વભાવે આમે ક્રોધી, લક્ષ્મણજી તરત ક્રોધાવેશમાં પોતાના ધનુષ્યની ટંકાર કરતા કરતા એ
સુગ્રીવના રાજ દરબાર તરફ જાય છે। ચારે બાજુ વાતાવરણ ભયભીત થઈ જાય છે। લક્ષ્મણજીના ધનુષ્યનો ટંકાર સાંભળીને સુગ્રીવના સૈનિકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી જાય છે। બધા ખ્યાલ આવે છે કે લક્ષ્મણજી ક્રોધિત થયા છે। ત્યારે સુગ્રીવની શાન ઠેકાણે આવે છે। તેને ભાન થાય છે કે હવે મારે માં સીતાજીને શોધવા માટે કામગીરીનો આરંભ કરી દેવો જોઈએ। અને ત્યારે એ ભગવાન શ્રીરામ પાસે આવે છે અને માફી માગે છે કે પ્રભુ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો થોડો સમય આપણે રાહ જોઈએ, પછી મારા સૈનિકોને હું આ પ્રવૃત્તિઓમાં માં સીતાની ખોજમાં લગાડી દઈશ। કહેવાનો મતલબ કે જ્યારે લક્ષ્મણજીએ ભય બતાવ્યો સુગ્રીવને, ડર બતાવ્યો, ત્યારે સુગ્રીવે સીધો જવાબ આપ્યો। તો જીવનમાં આવા પ્રસંગો આવવાના જ, કે ઘણા આપણને સીધી રીતે કહીએ તો આપણી વાત પણ સાંભળે નહીં, આપણું સાંભળે તો સાંભળ્યું ન સાંભળ્યું કરે। આવા સમયે તેને ધાક ધમકી તો આપવી જ પડે આપણે। બીજું એક ઉદાહરણ છે કે જ્યારે ભગવાન શ્રીરામ સાગર ઉપર સેતુ બાંધવાના હતા અને સાગરના કિનારે આવીને 3 દિવસ સુધી સાગરનું અનુષ્ઠાન કરે છે, વ્રત કરે છે, તેમ છતાં સાગર દેવતા કોઈ જવાબ આપતા નથી। ત્યારે ભગવાન શ્રીરામ ક્રોધિત થઈ જાય છે અને સાગરને સૂકવી નાખવા માટે પોતાના ધનુષ્ય ઉપર બાણ ચલાવે છે। ત્યારે સાગર ભયનો માર્યો, ભયભીત થઈને બીકનો માર્યો પ્રગટ થાય છે। ક્યારે? કે જ્યારે ભગવાન શ્રીરામ તેને ડર બતાવે છે। તો એવું જ કંઈક આ સંસારમાં પણ છે। ઘણી બધી એવી બાબતો છે મિત્રો, આપણે એવા ઘણા બધા આપણા જીવનમાં કાર્યો આવતા હોય છે, જેને સીધી રીતે કરવા જઈએ તો માણસો આપણી વાત સાંભળતા નથી, આપણને કોઈ વ્યવસ્થિત જવાબ પણ આપતા હોતા નથી। ત્યારે આપણે આપણી ક્ષમતા પ્રમાણે તેને ભય બતાવવો જોઈએ, તો જ આપણું કાર્ય સિદ્ધ થાય। આ સમયે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણી ક્ષમતા કેટલી છે। ક્યારેક આપણે આપણાથી બળવાનને પણ ચુનૌતી ન આપી બેસીએ, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। ટૂંકમાં આ સંસારમાં બધું આપણા અંકુશમાં હોતું નથી, પરિસ્થિતિ ક્યારેય આપણે અનુકૂળ હોતી જ નથી। એ પરિસ્થિતિના સંયોગોને આપણે આપણી અનુકૂળ બનાવવી પડતી હોય છે મિત્રો। તો વિચાર મંથનમાં ભય વિના પ્રીત નહીં ઉપર આજે આટલું બસ। મારો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને આપને તમારી કોઈ પસંદગીનો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટમાં એ વિષય પણ આપજો। આપણે એ વિષય ઉપર વિડીયો બનાવવા પ્રયત્ન કરીશું। જય માતાજી મિત્રો।